अस्सलामु अलैकुम रहमतुल्लाहि ताला व बरकातुहू। एक वखत આપણે બધા મળીને દરૂદ પાક પઢીએ। અલ્લાहुम्मा सल्ली अला सय्यदना व नबिय्यना व मौलाना मुहम्मद बारिक वसल्लम सलातो व सलाम अलैका सल्लल्लाहु ताला अलैहि वसल्लम। અલ્હમ્દુલિલ્લાહ બહુ જ ખુશી થઈ। અહીંયા ઇંગોરાળા ગામની અંદર અત્યારે નમાઝે અસરના ટાઈમે હાજર થયા। મેં આપણે દારૂલ ઉલૂમના પ્રિન્સિપાલ દારૂલ ઉલૂમ ફૈઝ મુસ્તફાના હાફિઝ અકબર સાહેબ અઝહરી, પછી આપણે કેમ્પસ ડાયરેક્ટર સંકુલના એસએમજીકે સંકુલના હાજી ઇબ્રાહીમભાઈ કુરેશી એ પણ અહીંયા હાજર છે। ને અલ્હમ્દુલિલ્લાહ બહુ ખુશી થઈ કે આ નાના એવા ગામની અંદર બહુ સરસ માહોલ છે। નમાઝીઓની તાદાદ સારી છે। તમે બધા દરરોજ આવો છો નમાઝ પઢવા માટે? બધાય માશાઅલ્લાહ। અચ્છા માશાઅલ્લાહ। ચાલો બહુ જ ખુશી થઈ। ને આજે નાના નાના બચ્ચાઓ જે હાજર છે નમાઝની અંદર આ બહુ જરૂરી છે। અત્યારથી એમને આદત પડી જાય ઇન્શાઅલ્લાહ એ મોટા થાય જવાન થાય તો જ્યાં પણ એ છે નમાઝના ટાઈમે નમાઝ અદા કરતા રહેશે। ને આ આદત બચપણથી નાખવી જરૂરી છે। હુઝુર પીરે તરીકત મગઝને રૂહાનિયત સરકાર સૈયદ મોહમ્મદ અલ મારૂફ દાદા બાપુ કાદરી ફાતમી રહેમતુલ્લાહ તાલા અલૈહ આપ ફરમાવતા હતા કે બચ્ચાઓ છે ને એ પાણીની જેમ હોય। જે રીતે આપણે પાણીનું નાકું વાળવી તો પાણી એ બાજુ વળી જાય ને, એ રીતે બચ્ચાઓને નાનપણથી જે રસ્તા ઉપર આપણે ચડાવશું ને તો ઇન્શાઅલ્લાહ એ રાહને એ પકડી લે। તો અત્યારથી જ આપણે એમને નમાઝ, કુરાન શરીફની તિલાવત, નેક કામોની આદત ને એ રાહ ઉપર રાખશું તો એ ઇન્શાઅલ્લાહ પૂરી જિંદગી એ રસ્તાને પકડી રાખશે ને ગલત રાહોથી ને ગુમરાહિયતના રસ્તાથી ઇન્શાઅલ્લાહ બચશે। સારું, આજ મુલાકાત કરવાનું ખાસ કારણ તો બે હતા। એક તો આપણે જે અત્યારે ખેતીની સિઝન છે તો જમીનના બારામાં અલ્લાહ તબારક વ તાલાએ ને હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપણને શું પેગામ આપ્યા છે, શું હુક્મ છે રબનો, ને એ હુક્મ ઉપર અમલ કરવી તો આપણને શું ફાયદાઓ થાય, નો અમલ કરવી તો શું નુકસાનો થાય। એક તો એ વસ્તુ છે। બીજા નંબરની અંદર કે અત્યારે એજ્યુકેશન શિક્ષણ બહુ જ જરૂરી છે। જે રીતે દીની તાલીમ આપણી માટે જરૂરી છે એ રીતે દુનિયાવી તાલીમ શિક્ષણ એજ્યુકેશન હાસિલ કરવું પણ બહુ જ જરૂરી છે। એટલે આપણા બેય મહાન વ્યક્તિ દારૂલ ઉલૂમના આપણે હાફિઝ અકબર સાહેબ ને કેમ્પસ ડાયરેક્ટર હાજી ઇબ્રાહીમભાઈ કુરેશી સાહેબ એ બંને અત્યારે હાજર છે। તો રબ તબારક વ તાલાના શું હુક્મ છે જમીનના બારામાં ને આપણે શું કરવું જોઈએ તો હાફિઝ સાહેબ એના બારામાં આપણને બતાવશે। ને શિક્ષણ બાબતે આપણે આપણા છોકરાઓને કઈ રીતે લાઈન દોરી આપવી તો એના બારામાં આપણને કુરેશી સાહેબ બતાવશે। તો પહેલાં હું કુરેશી સાહેબને કહીશ કે સાહેબ આવે ને થોડુંક શિક્ષણ બાબતે આપણને સમજાવે કે અત્યારના સમય પ્રમાણે આપણે કઈ રીતે શિક્ષણમાં હાલવું જોઈએ। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। व अलैकुम अस्सलाम व रहमतुल्लाहि व बरकातुहू। पीरे तरीक़त सैयदी सरकार सैयद मोहम्मद दादा बापू रहमतुल्लाहि अलैह ए आप सौ जाणो छो कोई कामनी शरूआत माटे ए चौक्कस अमने सौने कहता था कि कामयाबी माटे एक बार शरूआत दरूद शरीफ थी करो। आप सौ पण अल्लाहुम्मा सल्ली अला सय्यदना मुहम्मदिन व अला आलि सय्यदना मुहम्मदिन मुबारक वसल्लम। इंगोरडाना आप सौ हजरात हमारी साथे टीमना हाफिज अकबर साहब उपरांत सादत किराम आप सौ ने थोड़ीक
પ્રશ્નોની રૂપે હું વાત કરું. આપણા આ ગામમાં જેટલા આપણા ઘર હશે, શરૂઆતથી લઈને આજ સુધીમાં 20-25 વર્ષથી આપણે અહીંયા રહેતા હશું. આપણા ગામમાં, આપણા પરિવારમાં સરકારી નોકરીમાં હોય એવા કેટલા? કોઈ નહીં. આપણી પાસે જે ખેતીની જમીન છે એની કાયદેસરતા, એ જમીનનો આપણો વારસાઈ હક, આવનારા સમયમાં આ જે બાળકો જે છે એના માટે એ જમીનો, મિલકતો, મકાનો, એની કાયદેસરતાના કાગળો આપણી પાસે કેટલા? વિચારી જો. આ આપણી અજ્ઞાનતાનો લાભ લેવા માટે દુનિયા આખી તત્પર છે કે મુસ્લિમ કોમ પાસે કોઈ વકીલ નથી, કોઈ એન્જિનિયર નથી, કોઈ મેજિસ્ટ્રેટ નથી, કોઈ મામલતદાર નથી, કોઈ PSI નથી, કલેક્ટર નથી, તો એને મદદ કરનાર એ સમાજના કોઈ હોદ્દેદારો સરકારમાં છે જ નહીં, અને એનો આપણે લાભ લઈ લઈએ અને એ લાભ લેતા આવે છે. તો આ બધા માટે આપણે દાદા બાપુએ વર્ષોથી વિચાર્યું કે પોતે શિક્ષક હતા એટલે શિક્ષણની પણ જરૂર છે, અને સાદાત હતા એટલે દિનની પણ જરૂર છે. એ બંને આપણી આ કોમ માટે, રહેવા માટે, ભણવા માટે, પડવા માટે કોઈ એક જગ્યા હોવી જોઈએ. અને આપણે સૌ જાણીએ છીએ કે દરેકને પોતાના વતનનો પ્રેમ હોય. બાપુએ બીજી બધી જગ્યાઓને બદલે સાવરકુંડલામાં SMGK એજ્યુકેશન કોમ્પ્લેક્સ બનાવ્યું. આમાંથી કેટલાય કોમ્પ્લેક્સ જોયું છે, સંકુલ જોયું છે, હાથ ઊંચા કરો દે, કેટલાય જોયું છે. સુભાનઅલ્લાહ, લગભગ બધાએ જોયું છે. અલ્હમ્દુલિલ્લાહ, બહુ ખુશી થઈ મને. આપણે આલિમ પણ બનવું છે, મામલતદાર પણ બનવું છે, આપણે ડૉક્ટર પણ બનવું છે, હાફિઝે કુરાન પણ બનવું છે. દીન અને દુનિયા બંને આપણે સાચવવી છે. દુનિયાદારી અને આખિરત બંનેને આપણે સાચવવી છે. સંસ્કાર છીએ, શિક્ષિત છીએ, પણ આર્થિક રીતે દુનિયાની જરૂરિયાત પૂરતો આપણી પાસે જો પૈસો પણ ન હોય તો બે છેડા ભેગા ન થાય તો આપણે બધી પરિસ્થિતિ આપણી બગડી જાય. તો આ એક એવું સંકુલ છે કે જેમાં સંસ્કાર પણ મળશે, અને સંસ્કારનું જો કોઈ સારામાં સારું માધ્યમ હોય તો આપણું દીન છે. કુરાન શરીફની જે વાત છે, હદીસની જે વાત છે, એ આપણને સંસ્કારી, બહેતરીન સંસ્કારી બનાવે છે. અને એની સાથે સાથે શિક્ષણ પણ જરૂરી છે, કારણ કે એકલા આપણે હાફિઝે કુરાન હોય, એકલા આપણે આલિમ હોય, પણ દુનિયાદારી પણ આપણે નિભાવવાની છે. તો એના માટે શિક્ષણ પણ જરૂરી છે, કારણ કે મામલતદાર બનવું હોય તો શિક્ષણની જરૂર છે, ઇન્સ્પેક્ટર બનવું હોય તો શિક્ષણની જરૂર છે, પોલીસ બનવું હોય તો શિક્ષણની જરૂર છે, ઇવન સરકારી કચેરીના પટાવાળા બનવું હોય તો પણ 10મું પાસ હોવું જરૂરી છે. તો એના માટે શિક્ષણ પણ સાથે સાથે અપાય, સંસ્કાર માટે દીનની તાલીમ અપાય, સાથે સાથે દુનિયાવી બાબતોમાં આગળ વધવા માટે, જીતવા માટે શિક્ષણની તાલીમ પણ જરૂરી છે. અને એ બંને પરિસ્થિતિ આપણા સંકુલમાં પીરે તરીકે દાદા બાપુની નેગેબાનીમાં આખું કેમ્પસ, મોટું સંકુલ તમે બધાએ જોયું છે, એ આપણા માટે છે. આપણે એમાંથી આગળ વધવાનું છે. રહી વાત આર્થિક પગભર થવા માટેની, તો આમાં વડીલો બેઠા છે, નાના નાના બાળકો પણ બેઠા છે, જેમની ઉંમર 10 વર્ષથી લઈને કદાચ 12 વર્ષ સુધીની હોય. આ બાળકો માટે અત્યારેની પરિસ્થિતિ તમે જુઓ તો મોબાઈલ છે. નાના બાળકો કેટલાને મોબાઈલ ચલાવતા આવડે છે? હાથ ઊંચા કરવો જોઈએ. મોબાઈલ આવડતો હોય તો, મોબાઈલ વાપરતા આવડતો હોય તો વાહ, નાના નાના બાળકોની વાત છે. જો મોટા ભાગના ના આવડે છે.
મોટા ભાગનાને મોબાઈલ ચલાવતા આવડે સરસ હાથ નીચે રાખી દો બેટા. આવડો નાનો બાળક જો કેટલો માંડ 6-7 વર્ષનો હોય છે, એને મોબાઈલ ચલાવતા આવડે છે. 3 વર્ષ થયા છે હજી. વિચારો. ના, સારામાં સારું જો સારો ઉપયોગ થાય તો બહુ સારું એ સાધન છે. પણ મોટા ભાગની મુશ્કેલી એ છે કે એ મોબાઈલમાં મોટા ભાગની વસ્તુ ફ્રીમાં આપણને આપવામાં આવે છે. તમે કોઈ સ્કીમમાં લઈ લો એટલે તમને બધી ચેનલો, બધા જ પ્રકારની સગવડો ફ્રી મળે, ગેમ ફ્રી મળે, જુદા જુદા સોફ્ટવેરના પ્રોગ્રામો તમને ફ્રી મળે. શા માટે એને ફ્રી કર્યું? એને બનાવવામાં કોઈ ખર્ચ નહીં લાગ્યો હોય? એમ નામે સોફ્ટવેર, એમ નામે ગેમ તૈયાર થઈ ગઈ છે, કોઈ ખર્ચ નહીં લાગ્યો એને બનાવનારને. ચોક્કસ ખર્ચ થયો છે એમાં. કોમ્પ્યુટર એન્જિનિયરોને લાખો રૂપિયા એ સોફ્ટવેર ગેમ બનાવવામાં ચૂકવવામાં આવ્યા છે, અને આપણને બધાને મફતમાં આપે છે. એનું કારણ એક છે કે આ બાળકોની ઉંમર 10 વર્ષથી લઈને 15 વર્ષ કે 8 વર્ષથી લઈને 15 વર્ષ દરમિયાન એ જો મોબાઈલનો ઉપયોગ કરતા શીખી ગયો અને 15 વર્ષનો થઈ ગયો મોબાઈલની હારે, એટલે પૂરું થઈ ગયું. જે એના વિકાસ માટે, એની આગળ વધવા માટે જે સમય હતો એ સમય વપરાઈ ગયો મોબાઈલ. કારણ કે આ ગાળા દરમિયાન જો આપણે એનું ધ્યાન નહીં રાખીએ તો સમજી લેજો કે બાકીના 60 વર્ષ સુધી આપણે એને સાચવવાનું છે. અને આ ગાળા દરમિયાન જો એનું ધ્યાન આપણે રાખી લીધું, 10 વર્ષથી લઈને 15 વર્ષના એ 5 વર્ષના ગાળામાં જો એનું પૂરેપૂરું આપણે ધ્યાન રાખી લઈએ તો બાકીની 60 વર્ષ સુધી આપણને એ સાચવશે, આપણે એની ચિંતા જરાય નહીં. એટલે આપ સૌને કહું છું કે આ બધી આદતોથી બચવા માટેનો રસ્તો કયો? તો કે બાપુએ બનાવેલા આ SMGK શૈક્ષણિક સંકુલમાં, એમાં જો આપણે મૂકી દઈએ તો આપણી બિલકુલ ચિંતા ટળી જાય. કારણ કે ત્યાં મોબાઈલ વાપરવાનો નથી, દિનની તાલીમ છે, દુનિયાવી તાલીમ છે. સવારના 5:30 થી લઈને સાંજના રાતના 10:30 સુધી રમત ગમત મનોરંજન સાથે એનું શિક્ષણની કારકિર્દી કેમ ઘડાય એ તરફ જ ધ્યાન આપવામાં આવે. અને શું આપણે બધા ઘરે આ ધ્યાન આપી શકશું આ બાળકો માટે? કારણ કે આપણે 2 છેડા ભેગા કરવામાં સવારના 8 થી સાંજના 8 સુધી બહાર હોય છે. ઘરના બૈરાઓ એટલા શિક્ષિત નથી હોતા કે આ લોકોનું ધ્યાન રાખે, લેસન શું આપ્યું, ભણાવ્યું શું સાહેબો, એ ધ્યાન રાખી શકે. પરિસ્થિતિ એ આવે કે આને તો સમય મળે છે, મોબાઈલ હાથમાં છે, સમય ધીમે 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 પસાર થઈ ગયો, 15 વર્ષ પૂરા થઈ ગયા, પૂરું થઈ ગયું. SSCનું પરિણામ આવ્યું, નપાસ થયા, પછી કોઈ એની પાસે તક નથી. પેટે પાટા બાંધીને પણ આપણે ઇલ્મ હાસિલ કરવું પડે. ઇલ્મ એટલે 2 આવી ગયું, દીન અને દુનિયા 2. એક સિક્કાની 2 બાજુ છે. સિક્કો જો આપણે બરાબર બજારમાં ચલાવવો હોય તો 2 બાજુ સારી હોવી જોઈએ. 10નો ઓલો નવો સિક્કો નીકળ્યો છે, બધાએ 10નો સિક્કો જોયો હોય છે. એક બાજુ નબળી હોય તો દેખાય જ નહીં, તો બિલકુલ ચોખ્ખી થઈ ગઈ હોય તો એ સિક્કો કોઈ લેશે? ના પાડશે કે આ નહીં ચાલે. એમ આપણા આ બાળકો માટે આ દીનની તાલીમ અને દુનિયાવી તાલીમ બંને સિક્કાની ચમકતી 2 બાજુઓ છે. નવો સિક્કા જેવી એ ઇમેજ ઊભી કરે છે અને બજારમાં ચાલી શકે છે. આપના બાળકોને આપની એની લાયકાત, એની ક્ષમતા, એની કેટલી આવડત છે, શેમાં રસ છે, એ બધું અમે તપાસીએ છીએ અને પછી એને કઈ લાઈનમાં જવું જોઈએ એ તરફ અમે લઈ જઈએ છીએ. બીજી વાત રહી દીકરીઓની. મોટાભાગની દીકરીઓ 13, 14, 15 વર્ષની થાય, હોશિયાર હોય, ટેલેન્ટ હોય, ભણવું હોય, પણ આપણે ઈંગોળા ગામમાં કેટલી સગવડ? કેટલા ધોરણ સુધીની સ્કૂલ છે? 8 સુધીની ને? હા, 2 વર્ષથી બંધ થઈ ગઈ. એટલે હવે આપણે 10મું કોઈને અહીંથી પાસ થવું હોય તો એ જુવાન દીકરીને અહીંથી બાજુના ગામમાં જવું પડે કે બસમાં જવું પડે. જ્યાં સુધી એ દીકરી પાછી ન આવે ત્યાં સુધી આપણી ચિંતા. અને દુનિયાની હવા એવી છે કે જુવાન દીકરી ઉપર સૌની નજર જાય, આપણે જાણીએ છીએ. મારે પણ 3 દીકરીઓ છે, મને ખ્યાલ છે, જુવાન છે, કોલેજ ભણે છે. પણ એક પરિસ્થિતિ એ છે કે જો દીકરીઓને આવા સંકુલમાં આપણે મૂકી દઈએ તો આપણા ઘર કરતાં પણ એ દીકરી અલ્હમ્દુલિલ્લાહ સલામત છે. અને આમથી જ્યાં સુધી 18 વર્ષની ઉંમર નહીં થાય ત્યાં સુધી આપણે શું કરી શકવાના છે? સગાઈ થાય પણ લગ્ન ન કરી શકીએ,
અને આપણે એને ભણાવીએ છીએ માત્ર નોકરીઓ કે એના માટે નહીં, એક સારી એ માતા બની શકે, આવનારી પેઢીને એ શિક્ષિત માં મળી શકે, એટલા માટે આપણે આવા સંકુલમાં એ દીકરીને મોકલવી જોઈએ. દારૂલમાં 10મા ધોરણ સુધી કોઈ પણ ફી નથી લેતા. દિનની તાલીમ, દુનિયાવી તાલીમ બે આપણે આપીએ છીએ. સવારના 7:30 થી 12:30 સુધી દિનની તાલીમ દારૂલમાં, 1 વાગ્યાથી સાંજના 5:30 સુધી દુનિયાવી તાલીમ. 10મા ધોરણ સુધી એ દીકરીઓને આપણે સાચવીએ છીએ, ભણાવીએ છીએ. તો આ વસ્તુ ત્યાં મળે છે. દારૂલની સાથે દીકરીઓને સીવણના ક્લાસ, કોમ્પ્યુટરના ક્લાસ, દીકરાઓને ઇલેક્ટ્રિશિયનનો કોર્સ, એસી ફ્રીજ રિપેરિંગ શીખવાડવામાં આવે છે. ખ્યાલ ગમે ત્યાં કેબિન નાખીને બેસે, હાથમાં કારીગરી હોય તો એને દુનિયાવી આવકમાં કોઈ કમી પડે એમ નથી. એટલી સરસ આ બધા ટેકનિકલ સ્કિલ જે છે એમાંથી એને આવક થઈ શકે. તો બાપુએ બહુ જ લાંબુ સોચ્યું છે, બહુ જ લાંબુ. કેમ્પસ એવડું મોટું બનાવ્યું છે, તમને એમ લાગે કે આવડા મોટા કેમ્પસમાં આ કેદી ભરાશે. પણ બાપુ એમને ઘણી વાર કહે કે સાહેબ હજી 10 વર્ષ જવા દો, આ સંકુલ નાનું પડશે. વિચારો એમની સોચ કેટલી બધી. અને એક વાત એમને, જે 6 વર્ષથી હું ત્યાં છું મને ખ્યાલ છે, એમને એક વાત જે છે ને બેશક એ સાચી ઠરી છે. એટલે આપ સૌને ગુજારિશ છે કે આપના દીકરા દીકરીઓની સલામતી, શિક્ષણ, દિનિયત અને દુનિયાવી બંનેની તાલીમ, બહેતરીનમાં બહેતરીન તાલીમ આ કેમ્પસમાં આપવામાં આવે છે. એટલે કમસે કમ દિનની જે જરૂરિયાત છે એટલો ટાઈમ એને મૂકો. અમે એમ કહીએ છીએ કે શિક્ષણ માટે આપણે સંકુલમાં કમસે કમ 1 વર્ષ મૂકો, તો સાચી અને સારી બાબતો એને જાણવા મળશે, શીખવા મળશે ને જિંદગી ભરે ભૂલશે ને એવી તાલીમ છે. આપણી પાસે કદાચ 5 વર્ષની સગવડ ન હોય, એટલો બધો ખર્ચ નથી, પણ 1 વર્ષ તો આપણે મૂકી શકીએ ને. તો 1 વર્ષમાં એ 5 ટાઈમની નમાજ પડતો થઈ જશે, દિનિયત બાબતોમાં એ પરિચિત થઈ જશે, શું હલાલ છે, હરામ છે, કયા 1 લાખ સારા ખરાબ એ શીખી જશે. અને 5 વખતની નમાજ, 365 દિવસમાંથી 240 દિવસ તો શૈક્ષણિક અને દારૂલમ બે ચાલતા જ હોય છે. અને એ 240 દિવસની 5 ટાઈમની નમાજના સજદાનો હિસાબ તો કરો. અલ્લાહ એને બહેતરીન નવાજી દે છે, આપણે કોઈ કરવાની જરૂર નથી પડતી. કારણ કે 240 દિવસ 5 ટાઈમના કેટલા સજદા થાય, એ સજદાનો તમે હિસાબ કરો તો અલ્લાહ એકાદો સજદો તો કબૂલ કરે ને, પૂરું થઈ ગયું. એકાદી દુઆ તો એ નમાજોની કબૂલ તો થાય ને. આપણે કંઈ કરવાનું નહીં રહે, ખાલી એને મુસલ્લા સુધી હાજર કરવાનું છે. અને ઘણા કિસ્સા અમે જોયા છે કે તોફાની હોય, કોઈ રીતે કુટુંબ હાથવી ન કે 1 મહિનો રોકાય તો દીકરો એટલો ડાયો થઈ જાય કે ઘરનાને નવાઈ લાગે કે આવું થયું કેમ આનામાં. પણ અલ્હમ્દુલિલ્લાહ એ બાપુની દુઆ છે, આપ સૌની દુઆથી અમારી કોશિશ છે. સતત ને સતત આપણી કોમ વર્તમાન પરિસ્થિતિમાં અને આવનારા 10 વર્ષમાં કઈ જરૂર પડશે એ અમે જાણીએ છીએ કે અલ્લાહના કરમથી આવનારી પેઢીને શું આપવું જોઈએ, 5 વર્ષ 10 વર્ષ પછી કઈ જરૂર પડશે આને, એ પ્રમાણે આપણે એને તૈયાર કરીએ. એટલે ગંભીરતાથી વિચારજો, સંકુલની મુલાકાત લેજો. કદાચ અંદરના બધા વિભાગો તમે જોયા નહીં હોય, આવ્યા હશો તો કદાચ બંધ હોય કે સંજોગોવશત આવીને નીકળી ગયા હોય, પણ હવે એક વિભાગ જે છે, ITI છે, કોલેજ છે, આર્ટ્સ કોલેજ, સાયન્સ કોલેજ, હજી મેડિકલ, પેરામેડિકલ, મેનેજમેન્ટના કોર્સ, આ બધું લાવી રહ્યા છે આપણે. કે આપણા દીકરા દીકરીઓનો ભણવા માટેનો ખર્ચ, આપણા રૂપિયા આપણી પાસે જ રહેવા જોઈએ. અને એ થિયરી આજથી 40 વર્ષ પહેલાં પટેલોએ સ્વીકારી લીધી કે 40 વર્ષ પહેલાં પોતાના સંકુલો બનાવ્યા, પોતાના દીકરા દીકરીઓને એમાં ભણાવ્યા, આગળ લાવ્યા. અત્યારની તમામ કચેરીઓ જુઓ 40 થી 50% પટેલોથી ભરેલી છે. અને સરકારી મેનેજમેન્ટમાં જ્યાં સુધી આપણે દાખલ નહીં થઈએ ત્યાં સુધી આપણે લૂંટાતા રહેશે.
કારણ કે આપણે કાયદા જાણતા, નિયમ જાણતા નથી, તો એ આપણી અજ્ઞાનતાનો આ લોકો લાભ લેવાના. અને એ બધાના બચવા માટે દાદા બાપુએ SMG કે એજ્યુકેશન કોમ્પ્લેક્સ બનાવ્યું છે. આપના દીકરા દીકરીઓને એમાં મોકલો, વધુને વધુ લાભ લઈ અને આવનારો સમય આપણે ચિંતા મુક્ત થઈએ એવો માહોલ આપણે સર્જીએ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.